જય મા ચામુંડ. તો આજનો મારો મુદ્દો છે એજ્યુકેશન સિસ્ટમમાં ચાલતું ષડયંત્ર. આજે એક ટીવીમાં ઘણી વખત તમે નારો જે સાંભળ્યું હોય છે કે બેટી પઢાઓ બેટી બઢાઓ, મતલબ કે દીકરીઓને ઘરની બહાર કાઢો અને એને ભણાવો અને એને આગળ વધારો. તો એક ચાલ છે, એક ષડયંત્ર છે. તો આની પાછળ વિદેશી તાકાતો છે. ષડયંત્ર એવું છે કે પહેલાંના સમયમાં શું થતું હતું કે આપણે અંગ્રેજો હતા, મુગલો હતા. એના સમયમાં એ શું કરતા હતા કે કોઈ પણ બેન દીકરી હોય કોઈ પણના ઘરની ભારત દેશમાં, તો એને ગમી જાય એટલે એ લઈ જતા અને બળાત્કાર કરતા. ઘરમાંથી ઘણી વખત તો ઢસડીને લઈ જતા. બરાબર, એવું થતું અંગ્રેજોના સમયમાં અને મુગલોના સમયમાં. બરાબર છે. એટલે જ આપણે ત્યાં આ ઘૂંઘટ પ્રથા આવી હતી. ઘૂંઘટ પ્રથા નગર પહેલાં નહોતી ભારત દેશની અંદર, પણ આ મુગલોના ટાઈમમાં આ આવી. બરાબર છે. એ લાવવાનું એ જ કારણ હતું, કારણ કે એ સમયની માંગ હતી. અને બીજું એ કે આપણા બહેનો દીકરીઓ ગુરુકુળમાં ભણતર તેદી પણ હતું. એવું નહોતું કે ભણતર નહોતું. ભણતર તો હજારો વર્ષથી છે. બહેનો દીકરીઓને ભણાવતા જ આપણે. બરાબર છે. પણ શેના માટે? કોઈ નોકરી કરાવવા માટે નહીં, એને જ્ઞાન માટે. બરાબર, એક એને જ્ઞાન મળે અને ત્યાં બધી પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન બંને મળતું. કે ભાઈ એને ધર્મનું જ્ઞાન મળે અને વિજ્ઞાન પણ જાણવા મળે. બરાબર છે. એટલે એના ગુરુકુળ આખા અલગ હતા મહિલાઓના, દીકરીઓના. અને ત્યાં શિક્ષક તરીકે ભણાવતા એ પણ સ્ત્રીઓ જ હતી, મહિલાઓ જ હતી. બરાબર છે. કારણ કે એ બધું મર્યાદામાં હતું. એટલે પછી આપણે જે મુગલો આવ્યા એટલે પછી તો બેનો દીકરીઓને બહાર નીકળવાનું બંધ થયું. બરાબર છે. એટલે ગુરુકુળો ઓટોમેટિક બંધ થઈ ગયા. એટલે આ ચાલ જ હતી, એક ષડયંત્ર હતું આપણા ગુરુકુળોને બંધ કરાવવાનું અને મહિલાઓને શિક્ષા ન મળે એના માટેનું. બરાબર છે. તો આ એક ચાલ હતું, ષડયંત્ર હતું. તો ગુરુકુળો ઓટોમેટિક બંધ થઈ ગયા અને જ્ઞાન પણ મળતું બંધ થઈ ગયું. બરાબર છે. બીજું એટલે એ સમયમાં તો એ લોકો શું કરતા, આપણો કોઈ પણની બેન દીકરીને ઢસડીને લઈ જતા. અંગ્રેજો કયો કે મુગલો કયો. બરાબર છે. એ સમયે થતું. હવે સમય પછી ફેર્યો. હવે અત્યારે તો એવું શક્ય નથી. હવે ષડયંત્ર એવું છે કે યુરોપના દેશોમાં, અમેરિકામાં કે એવા ઘણા દેશો છે, ત્યાં કાળા વાળવાળી સ્ત્રીઓની માંગ બહુ છે. બરાબર, અત્યારે હાલના સમયની વાત કરું છું કે ભાઈ ત્યાં કાળા વાળવાળી સ્ત્રી હોય ને, તો એ આ જે ઠંડા પ્રદેશો છે ને, ત્યાં તો કાળા વાળવાળી સ્ત્રી હોય ને, એ તો આપણે એશિયામાં જ છે. એટલે એવા સ્ત્રીઓની માંગ બહુ છે વિદેશોમાં. એટલે એની પાસે અહીંથી આપણે કિડનેપ કરીને ત્યાં લઈ જવામાં આવે છે અને પછી ત્યાં નોકરાવવાના ધંધા કરાવવામાં આવે છે. બરાબર છે. એ હું થોડુંક મર્યાદામાં બોલું છું, એટલે તમે સમજી જજો. તો હવે કિડનેપ કઈ રીતે કરવા? કે ઘરેથી તો હવે ગમે ને ઢસડીને લઈ જવાય એવો તો સમય છે નહીં. તો એટલે ષડયંત્ર એવું ચલાવવામાં આવ્યું કે તમે પોતે જ મા બાપ પોતે જ પોતાના ઘરમાંથી પોતાની બેન દીકરીને બહાર કાઢે. ભલે ભણવાના નામે હોય કે કોઈ ટ્યુશન ક્લાસીસ કે કોઈ નોકરી માટે કે કોઈ ફલાણું કે ઢીકડું ગમે એ માટે. બરાબર છે. તો આ ચાલ છે, આ ષડયંત્ર છે, બેનો દીકરીઓને બહાર કાઢવાનું. બરાબર છે. ભારતની સિસ્ટમ શું હતી કે ભાઈ જે ભાઈઓ હતા, મર્દો હતા, એ પૈસા કમાતા, બહાર પૈસા કમાવા જતા અને બેનો દીકરીઓ ઘર સંભાળતા. એટલે ઘર સંભાળતા એટલે ખાલી ઘર ન સંભાળતા, આખા પરિવારને સાચવતા. જે એના દીકરા દીકરીઓ છે એમને સંસ્કાર દેતા. બરાબર છે. હવે સંસ્કાર ક્યારે દેશે? એની પાસે ટાઈમ હશે તો સંસ્કાર દેશે ને. આ એને ભણાવવામાં બીજી કરી નાખો, પછી નોકરી કરવામાં બીજી કરી નાખો, અને બાકી હતું તો પછી હવે મોબાઈલ લાવ્યા એટલે મોબાઈલમાં બીજી કરી નાખો. એટલે બાળકોને, આવનારી પેઢીને સંસ્કાર જ ન મળે, કોઈ ધર્મનું જ્ઞાન ન મળે. આ બધું જ મહિલાઓ, સ્ત્રીઓ કરતી હતી ભારત દેશની અંદર. કે ભાઈ અને પરિવારને આખાને જોડીને રાખતી હતી કે ભાઈ ઘરમાં કોઈને કાંઈ ઝઘડો થયો, કાંઈ તકલીફ થઈ તો એ મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એ ઘરને સાચવી લેતી, પરિવારને જોડીને રાખતા. બરાબર છે. હવે મહિલાને જ, સ્ત્રીઓને જ તમે બીજી કરી નાખો નોકરીમાં ને ભણવામાં ને આમાં તેમાં ફલાણું ઢીકડું. બરાબર, એટલે એને ટાઈમ જ ન મળે. બરાબર. અને પૂજા પાઠ એ સૌથી વધુ ઘરની અંદર સ્ત્રીઓ કરતી. બરાબર છે. કારણ કે પુરુષો પાસે તો ટાઈમ જ ન હોય અને એ ધર્મમાં થોડુંક ઓછું હોય એમને, પુરુષોને. સ્ત્રીઓને જાદુ હોય. એની પણ સાબિતી છે. તમે કોઈ પણ જગ્યાએ સપ્તાહ ચાલતી હોય ને, કોઈ પણ સપ્તાહ ચાલતી હોય ત્યાં તમે વયા જશો, ત્યાં જોશો કે સૌથી વધુ ત્યાં સપ્તાહ સાંભળવામાં સ્ત્રીઓ જ હશે, મહિલાઓ હશે. પુરુષો બહુ ઓછા હશે, બહુ જ ઓછા.
મહિલાઓ જાજી છે, તમારે જોઈ લેવું. એટલે ધાર્મિક ધર્મ પ્રત્યે જોડાયેલી વધુ મહિલાઓ છે, બરોબર છે, ભારત દેશની અંદર. હવે ધર્મને આ લોકોને ખતમ કરવો છે, જે આ વિદેશી તાકાતો છે એને ધર્મને ખતમ કરવો છે. તો ધર્મથી વધુ જોડાયેલી મહિલાઓ છે, તો મહિલાઓને ધર્મથી દૂર કરી અને બીજે વાળી દો. આ ચાલ છે. એને ભણાવવામાં વાળી દો, એને બહુ નોકરી કરવામાં વાળી દો, કે કોઈ ટ્યુશન ક્લાસીસ કે કે ફલાણું ઢીકડું એવા કામમાં વાળી દો કે એ ધર્મ પ્રત્યે કે ઘર પ્રત્યે ધ્યાન જ ન દઈ શકે. એની પાસે ટાઈમ જ ન રહે એવું, બરોબર. બાળકોને સંસ્કાર જ ન દઈ શકે, એટલે આવનારી પેઢીઓ ઓટોમેટિક ખતમ થઈ જાય ને ધર્મથી દૂર થઈ જાય. એટલે આ ચાલ છે, એક ષડયંત્ર છે, વૈશ્વિક ષડયંત્ર છે, વિશ્વ લેવલે આ ચાલે છે. એનો મેઇન ઉદ્દેશ્ય આ જ છે, સનાતન ધર્મને ખતમ કરવો. કારણ કે સ્ત્રીઓ આ ધર્મને ચોંટી રહી છે, એટલે એને એમાંથી દૂર કરો. એટલે એને ભણાવવામાં બીજી કર્યો, અને ભણાવવામાં ક્યાંય પાછું ધર્મ તો આવતો જ નથી, બરોબર છે. જે કામની વસ્તુઓ છે, આજના કોઈ પણ યુવાને તમે પૂછી લો, ઘણા યુવાનોને મેં પૂછેલું છે, અને એ કહે જ છે કે ભાઈ જે ભણતર અત્યારનું છે એ અમને જીવન જીવવામાં તો ક્યાંય કામ જ નથી આવતું. જે જીવન જીવવાની રીત છે એમાં તો ક્યાંય એ કામ જ નથી આવતું, નથી ધર્મમાં કામ આવતું, કે નથી એમાં ક્યાંય મા બાપનું ક્યાંય નામ આવતું કે એ મા બાપ ભગવાન છે કે એવું ક્યાંય આવતું નથી. એટલે આ ચાલ છે, આ ષડયંત્ર છે કે આપણને આપણા ધર્મથી દૂર કરી દેવા, બેનું દીકરીઓને આમાં બીજી કરી દેવા ભણવામાં. અને એટલે એવું નથી, પહેલાંના સમયમાં ભણાવતા દીકરીઓને બહેનોને ભણાવતા જ. આપણે ત્યાં ગુરુકુળ હતા, ગુરુકુળ બહેનો દીકરીઓના ગુરુકુળ અલગ હતા, અને ત્યાં ભણાવવાવાળા જે શિક્ષકો હતા એ પણ સ્ત્રીઓ જ હતી, બરોબર છે. દરેક ગામડે હતા ગુરુકુળ, બરોબર છે. ત્યાં એમને જ્ઞાન અને વિજ્ઞાન મળતું, એમને કોઈ નોકરી કરવા માટે નહીં, પણ એને જ્ઞાન મળે અને વિજ્ઞાન મળે, બધું ધર્મનું જ્ઞાન મળતું, કોઈ વિજ્ઞાનનું જ્ઞાન મળતું, ટેકનોલોજીનું જ્ઞાન મળતું, બધી પ્રકારનું જ્ઞાન ને વિજ્ઞાન બંને મળતું ગુરુકુળોની અંદર. પછી મુગલો આવ્યા એટલે પછી આપણે એ બંધ કરી દેવું પડ્યું, કારણ કે દીકરીઓને બહાર નીકળવાનું બંધ થઈ ગયું, મુશ્કેલ હતું એ સમયમાં થોડો, એટલે બંધ થઈ ગયું. એટલે ગુરુકુળો એ બધા ઓટોમેટિક સિસ્ટમ બંધ થઈ ગયા. એટલે હું એમાંય નથી કહેતો કે ભાઈ આપણે બહેનો દીકરીઓને ઘરની અંદર પૂરી રાખો, એટલે મારા કહેવાનો કોઈ ઊંધો અર્થ ન કાઢે, બરોબર છે. પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ચાલ છે, એક ષડયંત્ર છે, એમાં નહીં ભણાવવું. તમારે ભણાવવા જોઈએ તો ગુરુકુળમાં ભણાવો. તમે અત્યારે હજી એ દીકરીઓ માટેના ગુરુકુળો છે જ ભારત દેશની અંદર ઘણી જગ્યાએ છે, અને ચાલે જ છે. ને ઘણા જે જાગી ગયા છે એ લોકો ભણાવે જ છે પોતાની બેને દીકરીઓને, બરોબર છે. હવે ઘણા એવું કહે છે કે એવું એક ષડયંત્ર એમાં બીજું ચલાવવામાં આવ્યું કે ડિપેન્ડન્ટ બનાવો. દીકરો હોય કે દીકરી હોય એને ડિપેન્ડન્ટ બનાવો. તમે કોઈ દિવસ ના બનાવો પોતાના દીકરા દીકરીનું ડિપેન્ડન્ટ એટલે શું છે કે એને કોઈની જરૂરત જ નથી, એ પોતે એકલું સક્ષમ છે. તમે ટીવીમાં અને મોબાઈલમાં ને એમાં જોયું છે કે ભાઈ દીકરાને તમે છે ને આપણે જમવાનું બનાવતા આવડવું જોઈએ, બરોબર છે. રસોડાનું બધું કામ આવડવું જોઈએ. હવે એને દીકરાને જમવાનું બનાવતા આવડી જશે તો એને પત્નીની જરૂર નહીં પડે, એને માની જરૂર નહીં પડે, બેનની જરૂર, કોઈ પણ ટૂંકમાં સ્ત્રીની જરૂર નહીં પડે. એટલે એ એકલો અટુલો થઈ જશે. ડિપેન્ડન્ટનો અર્થ આ છે. અને દીકરીને જો તમે ડિપેન્ડન્ટ બનાવશો એટલે એને પતિની જરૂર નહીં પડે, કે ભાઈની જરૂર નહીં પડે, કે બાપની જરૂર નહીં પડે, બરોબર છે. એ એકલી જ ગમે ત્યાં નોકરી કરી લે, પૈસા કમાઈ લે, અને ન કરવાનું એ પછી થશે, બરોબર છે. તો બધાને ખબર જ છે, મારે બધું એમાં બોલવાની જરૂર નથી, કારણ કે મગજમાં આ લોકોએ વલ્ગારિટી ભરી દીધી છે મોબાઈલ દ્વારા અને ટીવી દ્વારા. આ એક ચાલ છે, એક ષડયંત્ર છે. આ જે આ ડિપેન્ડન્ટ શબ્દ છે ને એ બહુ મોટી ચાલ છે. ડિપેન્ડન્ટ કોઈ દિવસ ના બનાવો. કોઈ પોતાનો દીકરો હોય કે દીકરી હોય, દીકરાને કોઈ દિવસ રસોડામાં ગરવા જ ના દો, કારણ કે એને જમવાનું બનાવતા આવડી જશે તો એને પત્નીની જરૂર નહીં પડે, બરોબર છે. અને દીકરીને પૈસા કમાતા આવડી જશે તો એને પતિની જરૂર નહીં પડે. એવા 100 કિસ્સા લઈ લો તમે ભારત દેશની અંદર, કે તમારી આજુબાજુના કોઈ પણ, કે જ્યાં દીકરી જે છે એ ભણેલ છે અને નોકરી કરે છે, ને પતિ પત્નીનો ઝઘડો થયો તો એમાં એવા 50 કિસ્સામાં એવું છે કે દીકરી વહી ગઈ છે. એને કારણ કે પતિની જરૂર નથી, કારણ કે એને પૈસા કમાતા આવડે છે, એ ગમે ત્યાં રહી લે, પૈસા કમાઈ લે, એને પતિની જરૂર નહીં પડે. એનો પરિવાર તૂટશે, એનું ઘર તૂટશે. મા બાપ પોતે જ પોતાનું દીકરાનું ખરાબ કરે છે, કારણ કે બ્રેન વોશ થઈ ગયો છે ટીવી દ્વારા. અને અત્યારના જે ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, આ બધી વિદેશી તાકાતોના કંટ્રોલમાં છે. એ દિવસ રાત આવી જ વસ્તુ બધી આપણા મગજની અંદર નાખે છે, બરોબર છે. કઈ રીતે? તો તમે ટીવીમાં ઘણી બધી એડવર્ટાઇઝ જોઈએ છે કે કોઈ પેટ્રોલ પંપ ઉપર બતાવશે દીકરી નોકરી કરે છે,
ટ્રક પણ ચલાવે છે દીકરી. તો આ બધું બ્રેન વોશિંગ વસ્તુઓ છે, મહિલાઓને ઘરની બહાર કાઢવા માટેનું કોઈ પણ બહાને. પછી અહીંથી કિડનેપ કરીને વિદેશોમાં લઈ જવાનું, બરાબર. એક બીજું ષડયંત્ર એ ચલાવવામાં આવ્યું છે પોલિટિક્સનું. પોલિટિક્સમાં પણ આપણે ઘણા અત્યારે થોડા ઘણા પૈસા કમાવા માટે આપણી દીકરીઓને કે બહેનોને હવે એન્ટર કરવા માંડ્યા છે, બરાબર છે. આ ચાલ છે, આ ષડયંત્ર જ છે. હવે તમે દિલ્હી કે મુંબઈમાં જાશો ને, જ્યાં અત્યારે કેવું થઈ રહ્યું છે કે કોઈ પણ બેન દીકરી હોય તો એ કોઈ પણ ખુરશી માટે તે પોતાનું શરીર પણ વેચવા તૈયાર થઈ જાય છે, ગમે એને સોંપવા તૈયાર થઈ જાય છે. એટલે એ વસ્તુ અહીંયા પણ થશે જો આપણે ન જાગ્યા તો. કોઈ પણ આ સંસ્કારી અત્યારે આપણે જે સંસ્કાર છે એ જશે, અને અહીંયા પણ એ વસ્તુ ભલે કદાચ અત્યારે ન થાય પણ આવનારી પેઢીમાં એ થશે. આપણે જ અત્યારે આપણી બેનો દીકરીઓને પોલિટિક્સમાં ઉતારવા માંડ્યા છીએ થોડા ઘણા પૈસા કમાવા માટે, બરાબર છે. એટલે આવનારા સમયમાં એ લોકોને આપઘાત કરવો પડશે. અને એવા ઘણા દાખલા છે ભારત દેશમાં, એવા ઘણા દાખલા છે કે સંસ્કારી લોકોએ પોતાની બેનો દીકરીઓને પોલિટિક્સમાં ઉતારી અને પછી ન થવાનું થયું, બરાબર છે. થોડીક મર્યાદામાં હું બોલું છું એટલે સમજી જશો, બરાબર છે. અને પછી એમને આપઘાત કરવાના વારા આવ્યા છે કે મોઢું બતાવવા જેવા નથી રહ્યા. એટલે એવું પણ થઈ રહ્યું છે. એટલે આ ચાલ છે કે ગમે એ બાને સંસ્કારી લોકોની બેનું દીકરીઓને બહાર કાઢવો, હવે ઘરની બહાર નીકળવી જોઈએ, બરાબર છે. એટલે ઘરની બહાર નીકળે એટલે મર્યાદાઓ તૂટશે, કારણ કે મોબાઈલ દ્વારા ટીવી દ્વારા પહેલાં બ્રેન વોશ કરી દેવામાં આવ્યું છે, એમના મગજમાં વલ્ગારિટી ભરી દેવામાં આવી છે, બરાબર છે. તમે ફેસબુકમાં કે યુટ્યુબમાં કોઈ પણ 15 રીલ જોશો, કોઈ પણ 15 રીલ જોવો એટલે એમાંથી 2 રીલ ખરાબ આવશે. એમાં ખરાબ એટલે એકદમ વલ્ગર, એમ જેને આપણે તો સારો માણસ તો જોઈ પણ ના શકે. હું તો આપણે બોલી ના શકીએ એટલી બધી પોન જેવી છે, એકદમ ખરાબ એમ ટૂંકમાં. એવી બે રીલ એવી આવશે, 15 રીલ જોશો એટલે એ તમને જબરદસ્તી બતાવે છે ચાય કરીને, તમારા સંસ્કારો બગાડવા માટે, તમને ખરાબ રસ્તે હલાવવા માટે, ખોટા પાટે ચડાવવા માટે. આપણા દીકરા દીકરીઓને આપણે મોબાઈલ પકડાવી દીધા છે. હવે એને નથી જોવું તો એમાં આવવાનું છે, બરાબર છે. એને નથી જોવું દીકરીને કે દીકરાને, એ તોય પરાને આવવાનું છે. અને એક વખત એને એ જોઈ લીધું એટલે એ રસ્તે હાલી નીકળશે, ને પછી એનથી ખરાબ બધું ખરાબ ને બધું ખરાબ, છેલ્લા સ્ટેજ સુધી વયું જાય. એટલે વયું જાય એટલે શું થશે, એની અંદર તામસિકતા આવે એટલે શું થાય, સાત્વિકતા વહી જાય અને ભગવાન એનાથી દૂર વયો જાય, માતાજી દૂર વયો જાય. એટલે આ ચાલ છે, ધર્મને ખતમ કરવાની ચાલ છે, આ ષડયંત્ર છે, સંસ્કારોને ખતમ કરવાની અને આખા વિશ્વને, ભારત દેશને ગુલામ બનાવવાની, બરાબર છે. તો આ સમજો. દીકરીઓને હું એમ નથી કહેતો કે ભાઈ તમે ઘરની અંદર પૂરી રાખો, એને ભણાવો, પણ ગુરુકુળમાં ભણાવો. આપણે એવું નહીં કે નોકરી કરવા માટે જ ભણાવો, એને જ્ઞાન લેવા માટે ભણાવો, બરાબર. ગુરુકુળોની અંદર ભણાવો. ત્યાં અત્યારના જે ગુરુકુળો છે ને, ત્યાં મોબાઈલનું જ્ઞાન પણ મળે છે, બરાબર. વિજ્ઞાન પણ જાણવા મળે છે, બધું. તમે એક વખત ગુરુકુળ ત્યાં જાઓ, આટો મારો, જોવો શું છે એ તો ખ્યાલ આવશે, બરાબર છે. તો અને બીજું એ કે આપણે આ જે ભારત દેશની સિસ્ટમ શું હતી કે પુરુષો બહાર કામ કરવા જતા અને મહિલાઓ ઘર સંભાળતી એટલે બધું આખું ઘરને સંભાળતી, કે ભાઈ દીકરાઓને સંસ્કાર આપવાના આ તે, બરાબર છે. એટલે આ લોકો ઉલટું કરવા માંગે છે, આ જે વિદેશી તાકાતો છે ઉલટું કરવા માંગે છે કે ભાઈ પુરુષો જે છે એ ઘર સંભાળે, મહિલાઓ બહાર કામ કરવા જાય. એટલે આવનારા સમયમાં શું થશે કે આ વિદેશી તાકાતો જેથી આપણા દેશને કવર કરશે, જેથી આપણા દેશ ઉપર કબજો કરશે, ત્યારે ઊંચા લેવલ ઉપર એના માણસો બેઠા છે, નીચા લેવલમાં જેટલી વસ્તુઓ છે ને નોકરીની, જે બધી જગ્યાએ સ્ત્રીઓને રાખવાનું એનું ચાલ છે, કારણ કે એ બધા ભૂખા ભેડિયા છે, બરોબર છે. અને એને સ્ત્રીઓને, મહિલાઓને નોચીને ખાવા માંગે છે એ ભારત દેશની, બરોબર છે. એટલે આ અત્યારથી આ ષડયંત્ર ચાલી રહ્યું છે. આવનારા ટાઈમમાં જે થવાનું છે એનું ષડયંત્ર અત્યારથી આ લોકોએ, એટલે આમ તો છેલ્લા અંગ્રેજોના સમયથી આ બધું ચાલે છે, બરોબર છે. એના પહેલાંથી પણ ચાલે છે, પણ ટૂંકમાં ષડયંત્ર આ સમજો. એટલે હમણાં એક કાયદો આવ્યો હતો, આપણે તમને ખ્યાલ હોય તો, પોલિટિક્સની અંદર, કે એટલા ટકા આરક્ષણ મહિલાઓને પોલિટિક્સમાં, બરોબર છે, આપણે સંસદ ભવનમાં. તો એ કાયદાને મોદી સાહેબે રોકી લીધો. એ બધાને ખ્યાલ જ છે, બરોબર. એટલે આ મોદી સાહેબ સારું કરવા માંગે છે. એમને ખબર છે કે આ ભારત દેશની સનાતન સંસ્કૃતિનો નાશ કરી દેશે આ કાયદો. જો બધી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી જશે તો એક બાજુ તો સંસ્કારોનું હનન થશે, કારણ કે વલ્ગારિટી બધાને મગજમાં ભરી દીધી છે ટીવી દ્વારા અને મોબાઈલ દ્વારા, બરોબર છે.
તો થોડોક દિમાગ લગાવશો તો સમજશે. આની ઉપર રિસર્ચ કરો તમે, દેવેન્દ્ર બલહારાજીને, રાજીવ દીક્ષિતજીને સાંભળો તો તમને સમજાશે. ષડયંત્ર બહુ ઊંચું છે, બરાબર છે. એટલે મોદી સાહેબે એ કાયદો રોકી દીધો, નો પાસ થવા દીધો. એટલે હવે આ લોકો એવું ઈચ્છે છે કે મોદી સાહેબ એના કંટ્રોલમાં નથી, એટલે મોદી સાહેબને હવે હટાવો. એટલે આ પેપર લીક થઈ રહ્યા છે, ખેડૂતોને હેરાનગતિ થાય છે. એટલે આ બધું વિદેશી તાકાતો કરાવે છે. અને આની પાછળ ભાજપય નથી, કોંગ્રેસ નથી, આપ પાર્ટી નથી, મોદી સાહેબ નથી. આ લોકો દેશને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો સમજો આ ચાલ છે, ષડયંત્ર છે, બરાબર છે. આમાંથી બહાર આવો, થોડુંક તમે રિસર્ચ કરો. બધું કાંઈ RSS નહીં કરી દે, મોદી સાહેબ નહીં કરી દે. એ લોકો સારું કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ એના હાથમાં પાવર નથી. પાવર આખો વિદેશી કંપનીઓના હાથમાં છે, વિદેશી તાકાતોના હાથમાં છે, બરાબર છે. એટલે જાગવાનો સમય આવી ગયો છે. હવે જાગી જાઓ, નકર બધું ખતમ થઈ જશે, બરાબર છે. આપણે ગુલામ બની જઈશું અને આખો જે સંસ્કારો ખતમ થઈ જશે. તમારી પાસે પૈસો શું કામનો છે? પૈસો આવા કોરોના જેવા વાયરસો લાવીને લૂંટી લે છે, બરાબર. બધું ખતમ થઈ જશે, ગુલામ બની જશો. CBDC આવશે એટલે બધું ખતમ. તો બસ એટલું જ કહેવાનું. હવે જાગી જાઓ. જય માતાજી.